તમારું સ્વાગત છે ગીતાની રસોઈમાં। તો આજે આપણે બનાવીશું ઘઉંનો અને મેંદાનો લોટ, બંને લોટ ઉપયોગ કરીને ઘણા બધા પડવાળી પૂરી। તો આ પૂરી તમે એકવાર બનાવશો તો બધા વારંવાર બનાવવાનું જીદ કરશે। તો ચાલો એના માટે આજે આપણે બનાવીશું। અહીંયા લીધો છે આપણે ઘઉંનો અને મેંદાનો બંને મિક્સ લોટ લીધો છે। તમે ચાહો તો એકલા ઘઉંની પણ બનાવી શકો છો। અને અહીંયા આપણે બંને મિક્સ લોટ લીધો છે અને 1 ચમચી આપણે આખું જીરું લઈ લઈશું। આખું જીરુંને આપણે આ રીતે હાથે મસળી નાખીશું તો એટલી સરસ ફ્લેવર આવશે। અને અહીંયા થોડી આપણે કલોંજી લીધી છે, એનો પણ એટલો ટેસ્ટ સરસ આવે છે। અહીંયા થોડું આપણે બટર લઈ લીધું છે, તમારે નાખવું હોય તો તમે નાખી શકો, એટલો ટેસ્ટ આવશે। અને થોડું એનું, અને જ્યારે મેંદાની કે આપણે પૂરી બનાવીને તો એ થોડી મીઠું ચડિયાતું હોય ને તો એટલી જ સરસ ટેસ્ટ આવે છે ને। તો અહીંયા આપણે બટર લીધું છે એટલે બટરનો ટેસ્ટ પણ એટલો સરસ આવશે। અને બીજું કે આપણી પૂરી છે ને એકદમ કુરકુરી અને ક્રિસ્પી બનશે। અને સાથે આપણે શું, પૂરી તમારી લાંબો સમય સુધી ટકી રહેશે અને એકદમ હવાતી નથી। તો અહીંયા આપણે અડધું બટર લીધું છે, બટરને પણ ખમણી લીધું છે। સાથે થોડું હવે આપણે 1 ચમચી ઘી આપીશું। તમારે તેલનું મોણ આપવું હોય તો તમે તેલનું પણ આપી શકો છો, પણ ઘીથી સરસ ક્રન્ચી રહેશે, ક્રિસ્પી રહેશે અને સરસ ટેસ્ટ લાગે છે। સાથે હવે આપણે થોડું મીઠું લીધું છે, અહીંયા બટર આપણે ઉમેરેલું છે એટલે આપણે મીઠું થોડું જોઈને, પણ જેટલું આની અંદર થોડું મીઠું વધારે હશે ને તો તમને ખાવાનો ટેસ્ટ પણ સરસ લાગશે અને પૂરી પણ તમારી એકદમ સરસ એવી ક્રન્ચી બનશે। તો સારી રીતે આપણે મોણ પણ આપી દીધું છે। તો આ રીતે આપણે એનું મુઠ્ઠી પડતું મોણ આપીશું અને થોડું અહીંયા મેં 1 ગ્લાસ ભરીને પાણી લીધું છે, જરૂર પડશે એટલું। અને પાણી જેમ બને ને એમ તમારે ઓછું પાણી ઉમેરવાનું છે અને પાણી આપણે થોડું થોડું ઉમેરતા જઈશું। અને આવી રીતે આપણે લોટને એકદમ કઠણ એવો બાંધી લેવાનો છે, જ્યાં સુધી લોટ બધો ભેગો થઈ જાય ત્યાં સુધી હું તમને બતાવું છું। અને આ પૂરી આજે આપણે બનાવીશું એકદમ વધારે પડવાળી અને ખસ્તા અને કુરકુરી, અને ન પડ બને તો પણ તમે આમ જ એને તમે વણીને તમે ખાવ તો પણ આ ફરસી પૂરી એટલી ટેસ્ટી લાગે છે। પણ આજે આપણે બનાવીશું વધારે પડવાળી, એટલે કે ઘણા બધા પડવાળી પૂરી। તો અહીંયા આપણે લોટ હવે આપણે એકદમ બાંધી લીધો છે અને હું તમને ઝડપથી બતાવું છું અને તમને તોડીને પણ બતાવું છું। તો એકદમ પડવાળો અને જોઈ શકો છો ખસ્તા, તો આ રીતે લેયરવાળો, તો પૂરી પણ એટલી સરસ લહેરી બનશે ને કે ક્રિસ્પી, કે તમારે એને વાળો ન તો પણ તમારી એકદમ પૂરી તૈયાર। તો અહીંયા આપણે વણવાની તૈયારી કરીએ। અહીંયા મેં એક ઢાંકણ લીધું છે, તમે કોઈ પણ શેપ, તમે નાની વાટકી છે, નાનો ગ્લાસ છે, એ તમે લઈને પૂરીનો શેપ આપી શકો છો, નાની મોટી કોઈ પણ તમે વણી શકો છો। તો અહીંયા આપણે લુઓ લઈ લીધો છે મોટી રોટલીનો, ને એકદમ મોટી રોટલી આપણે એનો વણી લેવાની છે। જેટલી પતલી થાય એટલી તમારે પતલી કરી લેવાની છે, પણ જેટલી જાડી હશે ને થોડી, એટલું ખાવામાં પણ મજા આવશે અને તમારી પૂરી પણ તમે જ્યારે બનાવશો તો તમારી પૂરી પણ એવી ને એવી રહેશે। તો હવે અહીંયા આપણે મોટી રોટલી વણી લીધી છે અને જે મેં કોઈ ઢાંકણ છે કે કોઈ ગ્લાસ છે એ રીતે તમારે આ રીતે પૂરીનો શેપ આપી દેવો અને પછી આ વધારાનો લોટ છે ફરી પાછું આપણે એને વણી લઈશું। હું અત્યારે તમને થોડી એવી બનાવીને બતાવું છું, બાકી તો જ્યારે જેટલી બનાવશું તો ડબ્બો ભરીને આપણે તૈયાર કરીશું એટલું, અને લોટ હજી પડ્યો છે તો હું તમને અત્યારે થોડી બનાવીને બતાવું છું। તો આ રીતે આપણે એક એક પૂરી લઈશું, ઉપર પાણી લગાવતા જઈશું અને પછી આપણે એકબીજા ઉપર મૂકતા જવાનું છે અને આ રીતે વચ્ચે આપણે પાણી લગાવી લેવાનું છે। તો અહીંયા મેં 4 કે 5 જેટલી લીધી છે અને પછી એને આ રીતે તમારે કોઈ તબેથો હોય કે કોઈ લાકડી હોય તો તમારે એને આ રીતે પ્રેસ કરવું અને પછી તમે આવી રીતના પણ તમે એને તળી શકો છો। તો છે ને એકદમ પડ છૂટા પડ થઈ જાય તેવી પૂરી, અને આ રીતે આપણે એને વણી લેવાની છે। આવી રીતે તમે જોઈ શકો છો કેટલા પડ છે, તો આ રીતે તમે એને ફ્રાય કરી શકો છો। ચાહો તો તમે એક એક બનાવીને પણ તમે છૂટી અને તૈયાર કરીશ, પણ આ રીતે ખૂબ પડવાળી આજે આપણે બનાવીશું। તો અહીંયા મેં બધી વણી લીધી છે અને ફરી પાછું આપણે એને બનાવતા જઈશું। તો ફરી પાછું આપણે એક પૂરી લઈશું અને થોડો લોટ લગાવીશું, એટલે શું છે કે એકબીજાને ચોંટે નહીં, અને આ રીતે। અને હવે આપણે આ જે રીતે પાણી થોડું લેતું જવું
અને આ રીતે એક મૂકતું જવું, ફરી ઉપર પાણી લગાવતું જવું અને ફરી પાછી ઉપર એક મૂકતું જવું. આવી રીતે આપણે 4 કે 5 પૂરીને લઈ લઈશું. તો અહીંયા આપણે 4 પૂરી લઈ લીધી છે અને આ બીજી 5મી તૈયાર કરીશી. અને આ રીતે તમારે એને પ્રેસ આપી દેવું. તો આ રીતે તમે એને મૂકવાથી એકદમ પૂરીના પડ છૂટા છૂટા થઈ જાય છે. તો આવી રીતે આપણે બધી બનાવી લઈશું. તમે બંને સાઈડ એને દબાવીને આ રીતે બનાવી શકો છો. તો આવી રીતે આપણી એકસાથે ઘણી બધી પૂરી તૈયાર થાય છે. એ રીતે આજે આપણે પૂરીને તૈયાર કરીશું. અને અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ પણ હલકું ગરમ થઈ ગયું છે. હવે બધી પૂરી આપણે અંદર ઉમેરી દઈશું. તો હું તમને અત્યારે થોડી પૂરી બનાવીને બતાવું છું, બાકી પૂરી તો ઘણી બધી બનશે. તો હવે આપણે પરતવાળી પૂરી તૈયાર થઈ ગઈ છે, ઘણા બધા લેયરવાળી. તો આવી રીતે તમે પૂરીને તૈયાર કરીશું અને આ પૂરી તમે ચા નાસ્તા સાથે અને તહેવારમાં તમે પણ બનાવી શકો છો. તો આ રીતે તમે તહેવારમાં બનાવી અને ચા સાથે એન્જોય કરી શકો છો. તો અહીંયા ઘણી બધી પૂરી પડવાળી તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને વિડીયો જરૂર પસંદ આવ્યો. ફરી મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો આવજો.